અમરેલી લોકસભા બેઠકના ભાજપના નવા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા કે જેમની સામે ભાજપમાં જ વિરોધ થયો હતો તેમને ચૂંટણીના પરિણામોમાં નવો ઇતિહાસ સર્જી દીધો છે. ભરતભાઈને 3.21 લાખ મતની લીડ મળી છે, તેટલા કુલ મત પણ કોંગ્રેસને મળ્યા નથી. હાલમાં ચૂંટણી પૂરી થયા પછી હાર અને જીતનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, ત્યારે આવું શા માટે થયું તેના પાછળ અનેક કારણો જવાબદાર છે. આ કારણોની ચર્ચા કરીએ તે પહેલાં પ્રેમાનંદજી મહારાજનો એક વિડીયો સાંભળીએ. देने वाले भगवान को कैसे देते आप जान नहीं पाओगे, और फिर हटाने वाले भी वही कैसे हटा देंगे ये भी नहीं जान पाओ. बड़े बड़े ऐसे बिक गए, फुटपाथ में आ गए, और एक साधारण आदमी ऐसे चढ़ गया कि जहां तुम पहुंच ही नहीं सकते हो. ये उनका खेल. અમરેલી લોકસભા બેઠકમાં પણ બિલકુલ આવું જ થયું છે. ભાજપના મોટા માથાઓ વચ્ચે ટિકિટ મેળવવા માટે ગજગ્રાહ ચાલતો હતો, તે વચ્ચે ભરતભાઈ સુતરિયા જેવા એક નાના કાર્યકરને ટિકિટ મળશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. આથી ભાજપના મહુડી મંડળ દ્વારા જ્યારે ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપવામાં આવી ત્યારે બધા જ ચોંકી ગયા હતા. તમામ મોટા માથાઓ કપાઈ ગયા અને ભરતભાઈ જેવા નાના કાર્યકરને ટિકિટ કેમ મળી ગઈ તે પહેલાં તો તેઓ સ્વીકારી શક્યા નહોતા. આ પછી ભાજપના નવા ઉમેદવાર સામે ભાજપમાંથી જ વિરોધ શરૂ થયો અને ઉમેદવારને બદલવા માટેની માગણી કરવામાં આવી હતી, પરંતુ મહુડી મંડળ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા નહોતા. આ પછી નવા ઉમેદવાર કાયમ રહ્યા એટલું જ નહીં, પણ તેમણે 3.21 લાખ મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. 1962થી અત્યાર સુધીમાં કોઈપણ ઉમેદવારને 3 લાખથી વધારે મતની લીડ મળી નથી, જે અગાઉના તમામ રેકોર્ડ ભરતભાઈ સુતરિયાએ તોડી નાખ્યા છે. કોંગ્રેસના વિદેશી યુનિવર્સિટીમાંથી ભણીને આવેલા ઉમેદવારને જેટલા કુલ મત મળ્યા છે તે કરતાં ભાજપના માત્ર 10 ચોપડી ભણેલા પરંતુ ગણેલા ઉમેદવારને વધારે લીડ મળી છે. ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઓછું ભણેલા હોવાનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો, ત્યારે આ સ્વદેશી ગણતર અને વિદેશી ભણતર વચ્ચે શું તફાવત છે તેની હવે ચર્ચા કરીએ. કોંગ્રેસના વિદેશી યુનિવર્સિટીમાંથી ભણેલા ઉમેદવાર જેનીબેન ઠુમરે ભાજપના ઉમેદવાર ભણેલા ન હોવાનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો અને વ્યક્તિગત રીતે તેમની ટીકા ટિપ્પણી પણ જાહેરમાં કરી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપના ઉમેદવારે 500 પાર અંગે કરેલા નિવેદનની હલકા શબ્દોમાં મજાક ઉડાવી હતી. જુદા જુદા વ્યક્તિઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ડમી એકાઉન્ટ બનાવીને પણ ભાજપના ઉમેદવારને બદનામ કરવા માટે બેફામ વાણીવિલાસ શરૂ કર્યો હતો. ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ હોય છે અને તે મુદ્દાઓ ઉપર લડાવી જોઈએ અને કોઈને પણ વ્યક્તિગત રીતે ઉતારી પાડવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ આ ચૂંટણીમાં એવું થયું હતું. સામા પક્ષે ભરતભાઈ સુતરિયાએ ક્યારેય પણ કોઈના વ્યક્તિગત મુદ્દાઓ ઉઠાવ્યા નહોતા અને જાહેરમાં કોઈને પણ નીચા જોવું થાય તે પ્રકારની કોઈ પણ ટીકા ટિપ્પણી કરી નહોતી. ભારતીય ગણતરમાં એવું શીખવવામાં આવે છે કે વિદ્યા વિનયથી શોભે છે. લોકોએ ભરતભાઈના વિનયને પસંદ કર્યો હતો અને તેમના ઉપર વિજયનો કળશ ઢોળ્યો છે. ભાજપના ઉમેદવાર નબળા હોવાનો મુદ્દો ચર્ચાના આયરણે ચડ્યો હતો, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સબળ હોવા છતાં પક્ષ સારો નહીં એ દ્રષ્ટિકોણને સામે રાખીને પણ લોકોએ મતદાન કર્યું હતું. હાલમાં રાજ્યમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, તેમજ કેન્દ્રમાં મોદીની સરકાર બનાવવા માટે ઘણા લોકો ઈચ્છતા હતા. તેના કારણે પણ લોકોએ કોંગ્રેસને બદલે ભાજપને મત આપવાનું પસંદ કર્યું હતું, જેથી અમરેલી જિલ્લામાં કલ્પના પણ ન થઈ શકે તેટલી ભાજપને લીડ મળી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બને અને અમરેલી જિલ્લો વિરોધમાં બેસે તો 5 વર્ષ સુધી જિલ્લાનો વિકાસ ન થઈ શકે, તે માટે પણ લોકોએ કોંગ્રેસને બદલે ભાજપને મત આપવાનું પસંદ કર્યું હતું. અમરેલી જિલ્લામાં બ્રોડગેજથી માંડીને અનેક પ્રકારની સમસ્યાઓ વિકરાળ રૂપ ધારણ કરીને ઊભી છે. તેના સમાધાન માટે પણ લોકોને ભાજપ પાસેથી અનેક અપેક્ષાઓ છે. કોંગ્રેસમાંથી રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર ભાજપમાં જોડાયા બાદ રાજુલામાં ભાજપને સૌથી વધારે 1 લાખ કરતાં પણ વધારે મત મળ્યા છે. આ ઉપરાંત મહુવા વિધાનસભા બેઠકમાં પણ ભાજપને જંગી લીડ મળી છે અને 1 લાખ કરતાં પણ વધારે મત મળ્યા છે.